श्री संत राम महाराज की जय। श्री लक्ष्मण दास जी महाराज की जय। श्री रामदास जी महाराज जय। श्री संत राम भवभीति हरता भरता चकितं चकार स्वान्तं नराणां वसुधां प्रविश्य सासु सदा समाधिनिष्ठं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे शांति शांति। जय ગઈકાલે આપણે પ્રકરણ 3માં પાન નંબર 21ના છેલ્લો પેરેગ્રાફ છે ત્યાં સુધી આપણે વાંચન કર્યું હતું. હવે આગળ આજે આપણે કાલનો જે આપણો મર્મ હતો, સમજણને અજવાળે ગયા. તો સમજણના અજવાળે કઈ રીતે જવાય એની માટે શરણાગતિનો ઇમ્પોર્ટન્સ શું છે એ વિશે પણ આપણે વાત કરી હતી કે શરણાગતિ જે ટાઇટલ છે પ્રકરણનું, કે શરણાગતિમાં જતાં પહેલાં મહારાજશ્રીએ કીધું હતું કે અંતઃકરણની શુદ્ધિ ખૂબ જ જરૂરી છે. અંતઃકરણની શુદ્ધિ માટે અમુક ક્રિયાઓમાંથી પણ આપણે પસાર થયા હતા. ગઈકાલના દિવસ દરમિયાન એ અંતઃકરણની શુદ્ધિને લીધે તમારા દિવસમાં શું ફરક પડ્યો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે કેટલા ખાલી થયા, એ ખાલી થયા પછી તમે કેટલા ભરાયા. અને જો ભરાયા જ છો
તો પછી એ સમજણનું અજવાળું આપણે મેળવ્યું ન કહેવાય. કે જે સમજણના અજવાળા તરફની આખી યાત્રામાંથી આપણે પસાર થયા. કે મહારાજશ્રીએ જે કીધું કે મનને સતત કોઈને કોઈ કામમાં પરોવીને રાખો, કાં તો સત્સંગ સાથે સંકળાયેલા રહો. સત્સંગમાં પણ આપણે જ્યારે જઈએ છીએ તો શું ખરેખર 100% ત્યાં હોઈએ છીએ? સત્સંગમાં જઈને પણ જે ગુરુગમની આપણને વાત થઈ કે ગુરુના વચનમાં આપણે પહેલા દિવસે ગુરુના વૈણમાં રાખો વિશ્વાસ. તો એ વૈણનો વિશ્વાસ ક્યાં જતો રહે છે? એ વૈણ પર આપણે 100% વિશ્વાસ કેમ નથી કરી શકતા? જેમ ગઈકાલે આપણે વાત કરી અષ્ટાંગ યોગની કે યમ અને નિયમ. એમાં જે યમ છે એ બાહ્ય જગત સાથે આપણો વ્યવહાર છે. જ્યારે આપણે બાહ્ય જગત સાથે આંખ ખુલે એની સાથે આપણે અંદરની પણ બહાર વધારે હોઈએ છીએ. કે બહારની વ્યક્તિઓ પર કે વસ્તુઓ પર આપણું ધ્યાન વધારે સ્થિર થતું હોય છે. અને એમાંથી જે કંઈ પણ આપણી અંદર આપણા જે ચર્મચક્ષુઓ થકી અંદર જાય છે પણ એની સાથે સાથે આપણું ચિત્ત પણ એક્ટિવેટ હંમેશા રહેતું હોય છે. તો એ ચિત્તની અંદર જે પણ વેવ્સ ઊભા થાય છે એનું પરિણામ આપણે વ્યવહારિક જગત સાથે એટલે વિચારોના જે બવણા એમાં ઘણું બધું આવી જાય. જેમ કે પૂર્વધારણાઓ, પાસ્ટમાં થયેલા અમુક પ્રસંગો ને કારણે આપણે વેર કોઈની સાથે દરેક વ્યક્તિ સાથે આપણો વ્યવહાર અલગ અલગ રહેતો હોય છે. જે વ્યક્તિ સામે આવે એની સાથે આપણે એ રીતે જ વર્તન કરતા હોઈએ છીએ. એની અંગેની અલગ અલગ જે આપણા મન પર છાપ પડી ગઈ છે એ છાપને ધ્યાનમાં રાખીને જ આપણે એની સાથે વ્યવહાર કરતા હોઈએ છીએ. તો એ વ્યવહારના કારણે સંબંધો કયા રૂપ લે છે એમાં મહારાજશ્રી આગળ આજના પ્રકરણમાં જણાવે છે કે એક બાપ અને દીકરા વચ્ચે પણ સંબંધમાં જે દરાર પડે છે એ દરારને આપણે વધારવી, ઘટાડવી, શું કરવું તે અંગેની જાણ એમણે કરી છે. અને સાથે સાથે એમણે એક આપણા મનને કઈ રીતે આપણે નવરાત્રિ અને દશેરાની વાત કરી હતી પ્રકરણ 2માં, બરાબર. નવ દ્વાર થકી પણ તમે એ સમજણના ઘાટને કેળવીને પણ એ જ્યારે યોગમાં ગુરુની શરણમાં આવીએ પછી ગુરુએ 9 દ્વારો પર કામ કરતાં આપણને શીખવે છે. તો એ પહેલાં શું? તો પહેલાં આવે શરણાગતિ થયા પછી જ અને પછી ગુરુવૈણ. એમાં કેટલો વિશ્વાસ અને એમાંથી આવે સમર્પિત. શરણાગતિ થયા પછી શું થઈએ? આપણે સમર્પિત થઈએ. આવતીકાલની જે ચેપ્ટર બનશે એ છે સમર્પણની સિદ્ધિ. કે સમર્પિત થયા પછી આપણી અંદર કઈ કઈ સિદ્ધિઓ આપણને મળી શકવાની શક્યતાઓ વધી જાય છે. પણ કેટલા સમર્પિત થયા છીએ એના પર એ આગળની વાત છે. પણ આજે જોઈએ કે કેવી રીતે આપણે આપણા દરેક દિવસની દિવાળી અને દશેરો બનાવી શકીએ છીએ. તો એ માટે વાંચનમાં આગળ વધીએ. સમજણને અજવાળી ગયા. બાપ આખો દિવસ મહેનત કરી, મહેનત મજૂરી કરી, સાંજે કમાઈ. વિચારે કે દિવાળી છે, ચાલ કાંઈ છોકરા માટે મીઠાઈ કે રમકડા લઈ જાઓ. છોકરા ખાશે, આનંદ કરશે. ખૂબ આનંદપૂર્વક મીઠાઈ લીધી, પણ ખાવામાં કોઈ નિયંત્રણ ન રાખ્યું. સંયમ ગુમાવી બેઠા તે વધારે ખાઈ ગયા. તો માંદા પડ્યા. એમાં દોષ કોનો? રમકડા હતા તો રમતા રમતા માથામાં વગાડ્યું, પાટો બાંધવો પડ્યો. પરમાત્માએ જે કંઈ સાધન આપ્યા છે, જીવન આપ્યું છે, એ આનંદ કરવા માટે આપ્યું છે, સુખેથી જીવવા માટે આપ્યું છે. પણ રાગ દ્વેષને બીજી વિકૃતિઓ વડે માણસને જીવતા જ ન મળે તો ક્યાં તો એ માંદો પડે
ને ક્યાં તો માથું ભાગે. ભગવાને બધું જ રમવા માટે આપ્યું છે. રમો, ખૂબ શાંતિથી રમો, આનંદ કરો, પણ જીવનને કેમ જીવવું? સમજણને અજવાળે ગળ્યા. ગળવું એટલે જેમ ફળ પાકી જાય એમ. એને કહેવાય આ ગળી ગયું છે, આ પાકી ગયું છે. એમ મન પણ સમજણથી એવું પરિપક્વ થઈ જાય કે મનમાંથી આપણને મધુરતા, મીઠાશ જ મળ્યા કરે. પણ મન કાચું રહી જાય તો અહીંથી કડવાશે આવે અને ખટાશે આવે, તુરાશ આવે કે મોડું લાગે. મનને પરિપક્વ બનવા માટે સત્સંગની જરૂર છે, સમજણ કેળવવાની જરૂર છે. જો જીવનમાં સત્સંગ હશે તો દુઃખમાં કોઈને કોઈ સમજણના અજવાળાથી રસ્તો મળી જ જશે. પણ જેની પાસે સત્સંગ જ નહીં હોય એ સમજણ ક્યાંથી લાવવાનો? અને સમજણ જ ના હોય એને શાંતિ ક્યાંથી મળવાની? અશાંતસ્ય કુતઃ સુખમ. અશાંત માણસને સુખ ક્યાંથી મળવાના હતા? સુખ સાગરજી, આપ તો સુખના સાગર છો. અમે આપના કિનારે આવીને ઊભા છીએ. બસ અમને સુખ સાગરમાંથી આચમન મળી જશે તો પણ અમારા જીવનની તરસ શાંત થઈ જશે. આવો સદભાવ આપણા જીવનમાં કેળવાય. આવા સારા દિવસોમાં આપણે કોને કહી દઈએ કે ભાઈ સારા દિવસોમાં આવું ના બોલીશ? અલા, આ દિવસોમાં આવું તો કંઈ બોલાતું હશે. જે દિવાળીના 5 દિવસ ઉત્સવમાં કોઈના માટે કંઈ પણ ઘસાતું ન બોલાય કેમ કે ઉત્સવ છે, એમ સમજણપૂર્વક જીવનને આખું દિવાળી બનાવી દો. કોઈની સાથે કડવાશથી ના બોલાય, કોઈની સાથે તીખો સ્વભાવ ન રખાય. આ બધું જ ઉત્સવનો સંદેશો છે. વર્ષ પૂરું થવા આવ્યું એટલે જે કંઈ લેવડ દેવડ, લેખાજોખા હોય તેને સમાપ્ત કરી દેવાના. આ વર્ષ પૂરું થાય છે અને જીવનની અંદર, નવા વર્ષની અંદર સારા સંબંધો અને સૌની સાથે સારો વ્યવહાર બને એટલા માટે જૂની વાતોને ભૂલી જવાય. કોઈ ના બોલતું હોય એમની સાથે બોલવાનું. જેને ત્યાં ના જતા હોઈએ એને ત્યાં જવાનું. પ્રેમથી ભગવત સ્મરણ સાથે એને ઘેર જઈએ કે એ આપણા ઘરે આવે તો એને આવકાર આપવાનો. આપણી પરંપરા અને સંસ્કૃતિએ આ બધું ભૂલવા માટે આટલા સરસ પર્વોને, ઉત્સવો આપ્યા છે. ઉત્સવો ઉજવો અને થયેલી ભૂલોને ભૂલી જાઓ. સંબંધોને સુધારી લો. આ એક મોટામાં મોટું કાર્ય છે. જેને આટલું કરતા આવ્યું એ જીવી જાણે છે. એના માટે નવું વર્ષ છે, એના માટે દિવાળી છે. સંબંધોનું સર્જન. આપણા જીવનમાં આપણે કોઈ નવું સર્જન કરી શકીએ તો આપણા માટે નવું વર્ષ સારા સંબંધોનું સર્જન કરી શકીએ. પરસ્પરના વ્યવહારને સારા બનાવી શકીએ તો નવા વર્ષ જેવું લાગે છે. પણ વ્યવહાર ના સુધારીએ, સ્વભાવ સુધારીએ તો નવું શું કે જૂનું શું? આપણને ઉત્સવ આપ્યા છે આપણી જાતને બદલવા માટે, આપણા જીવનને ખૂબ સારી રીતે સમજીને નવો ઓપ આપવા માટે. એક સમજુ માણસ તરીકે, એક સત્સંગી તરીકે જો આપણે આપણા જીવનમાં જો આવું કંઈક મેળવીએ, કંઈક કેળવીએ તો જરૂર આપણને આવતીકાલે નવું વર્ષ લાગશે જ કે મારા જીવનમાં હું કંઈક નવું કરી શક્યો. અહીંયા દર વર્ષે ને દરરોજ બાપ દીકરો આવતા હતા. એકબીજા સાથે સંબંધો નહોતા સારા. મહાસુદ પૂર્ણિમાએ સાકર વર્ષા પછી મહારાજ અંદર વધાર્યા એટલે બાપ દીકરો ઊભા હતા. તો મહારાજશ્રીએ એકબીજાનો હાથ પકડાવી દીધો અને એકબીજાના મોઢામાં સાકરનો પ્રસાદ મુકાવડાવ્યો. પછી બાપને કહ્યું કે માથે હાથ મૂકી દો. એટલો સરસ ઉત્સવ થઈ ગયો કે જીવ્યા ત્યાં સુધી બંને જણ બોલ્યા. બાકી વર્ષો સુધી બાપ દીકરો બોલતા નહોતા. આનું નામ નવું વર્ષ, આનું નામ ઉત્સવ. આપણે પણ આપણા જીવનને એવો કોઈક ઉત્સવ બનાવીએ. આપણા જીવનમાં નવા વિચારો દ્વારા, નવા વ્યવહાર દ્વારા, નવા સંબંધો દ્વારા નવું વર્ષ લાવીએ
કે આપણને થાય કે આપણું નવું વર્ષ સરસ મજાનું થયું. આ છે આપણી સંસ્કૃતિ, આપણા ઉત્સવો. આપણા જીવનને માટે કેટલી કાળજી રાખે છે. બધા ઉત્સવો ધાર્મિક છે. આપણે ધર્મના નામે જ બધા ઉત્સવો ઉજવીએ છીએ. ધર્મ આપણને સાચો માર્ગ બતાવે છે. સાચું જીવન કેવી રીતે જીવી શકાય એનો આદર્શ આપણી સંસ્કૃતિના જે ધુરંધરો થઈ ગયા એમણે આપણને આવા સરસ મજાના ઉત્સવોને પર્વો આપ્યા છે. આપણે સૌ એનો ઉપયોગ કરીએ અને એનો આનંદ પણ મેળવીએ. હા, પણ ઉત્સવ ઉજવવાના પ્રકાર હોઈ શકે. સારા સંબંધો બનાવીને પણ ઉજવી શકાય. આવતીકાલે નવું વર્ષ છે, બધાને મળજો. ન બોલતા હોય એમની સાથે બોલજો. ન આવતા જતા હોય એમને ત્યાં આવજો જજો. સૌને ભગવત સ્મરણના જય મહારાજ સાથે સૌના જીવનની અંદર નવું વર્ષ, નવું જીવન, દિવાળીને નવું વર્ષ સૌને ફળશ્રુતિવાળું થાય. સૌને દિવાળીના શુભ આશીર્વાદ સાથે નવા વર્ષની અંદર પણ સૌ સુખી થાય. જય મહારાજ. ટાઇટલ પહેલું, સમજણને અજવાળે ગળ્યા, પેજ નંબર 21, જ્યાંથી આપણે શરૂઆત કરી. આખો દિવસ મહેનત કરીને, બરાબર, ત્યાં પણ બાપનું જ એક્ઝામ્પલ આપવામાં આવ્યું કે પિતા તરીકેનું કર્તવ્ય નિભાવીને જ્યારે પિતાની પાસે કંઈક આવે અને ખાસ કરીને જ્યારે કોઈ તહેવાર આવે તો બચ્ચા માટે હંમેશા પોતાના કરતાં જ્યારે મા બાપ કોઈ વ્યક્તિ બને છે ત્યારે એ પોતાના કરતાં પોતાના બાળક માટે વધારે વિચારે છે. પણ એક અવસ્થા પછી એ બાળક માટે જ એના એ જ વિચારોમાં પરિવર્તન આવી જાય છે. એનું કારણ, જ્યાં સુધી એ આપણું સાંભળે ત્યાં સુધી આપણે એની સાથે એક અલગ વ્યવહાર, અને જ્યાં એ પોતાની સમજણ ખીલવતો થઈ જાય અને સામે કંઈક આપણને કોઈ શબ્દ ઉચ્ચારણ કરે ત્યારે એની સાથે કંઈક અલગ વ્યવહાર, અને એનાથી જ અંદર અલગ અલગ નવા નવા વિચારોનું પણ નિર્માણ થાય અને નવી નવી ઘટનાઓ પણ રચાતી જાય કે જે આપણે વિચારી પણ ન શકીએ. પણ એ બંનેનું બીજારોપણ આપણા થકી જ થયેલું હોય છે. જાણે અનજાણે આવેશ ક્રોધમાં આવીને આપણા જ નાખેલા અમુક શબ્દોના પરિણામ જો થોડુંક આપણે આપણા જીવનને કેળવીએ ને સમજણના ઘાટથી, તો આપણને એ વખતે એની સમજણ કુદરત અપાવે જ છે. એનું એક એક્ઝામ્પલ આપણે રામચરિતમાનસમાંથી લઈ શકીએ કે જ્યારે મનુ અને શત્રુપા હોય છે અને જ્યારે ભગવાનની ભક્તિમાં લીન થઈને ભગવાનને પુકારે છે અને ભગવાન પ્રગટ થાય છે, ત્યારે એ બંનેઓને ભગવાન કહે છે કે કંઈક માંગો. તો ત્યારે આપણે માંગ બંનેને કહેવામાં આવે છે. ત્યારે મનુ તરફથી એવી માંગ કરવામાં આવે છે કે મને તમારા સમાન પુત્રની પ્રાપ્તિ થાય. અને જ્યારે શત્રુપાને માંગવાનું કહેવામાં આવે છે ત્યારે એ એવી પહેલાં તો એ કહે છે કે બસ મને કંઈ નથી જોઈતું, જે મારા પતિએ માંગ્યું છે તેનાથી જ હું સંતુષ્ટ છું કે મને આપ સમાન દીકરો મળે. પણ છતાંય ભગવાનના આગ્રહ પર એ એક એડિંગ કરે છે કે મને ક્યારેય બોલાય નહીં
કે તમે ભગવાન છો. દરેક પરિસ્થિતિમાં મારી અંદર એ ભાવ એ સતત મને બોધ રહે કે તમે ભગવાન છો અને મારા બાળક બનીને આવ્યા છો. જ્યાં એવી માંગણી થઈ ત્યાં ફરી મનોએ એક માંગણી કરી છે કે તમારા વગર મારું જીવન રહે નહીં. એ ઘટનાઓ જોડાય એટલે જે બીજારોપણ થયા એ બીજારોપણને કારણે જ્યારે એ ભાવ ક્યારે નખાયો હતો, જ્યારે મનુ અને શત્રુપા રૂપેનું જીવન હોય છે. અને જ્યારે દશરથ અને કૌશલ્યા બનીને આવ્યા ત્યારે રામને વનવાસ મળે છે. તેમણે કીધું કે તમારા વગર મારું જીવન ન રહે. એટલે દશરથની શું થાય છે, જ્યારે રામજી વનવાસમાં જાય છે ત્યારે વિદાય લઈ લે છે. બરાબર કે તમે મારી નજર સમક્ષ એમણે માંગણી જે કરી હોય છે. અને જ્યારે કૌશલ્યાજીની આખી અલગ એક સમજણના ગાંઠની માંગણી હોય છે, તો એની માટેનું પણ એક જે છે સ્ટોરી રામચરિતમાનસમાં આપવામાં આવી છે કે જ્યારે રામજીને પાલણામાં સોવડાવીને ભોજન બનાવવા માટે કૌશલ્યાજી જાય છે અને ભગવાનને થાળ બનાવીને ધરાવે છે, ત્યારે એ જુએ છે કે એમનો જે બાળક છે એ જ એ ભોજન આરોગતો હોય છે. તો એ ગભરાઈ જાય છે કે મારું બાળક અહીંયાથી ક્યાં. તો તે ફરી જઈને પારણામાં જુએ છે અને પારણામાં પણ એ ત્યાં જ હોય છે. એટલે પછી એ ત્યારે એક માંગણી કરે છે કે મને ક્યારેય પણ તમારી લીલાઓથી પ્રભાવિત કરશો નહીં. એટલે જેમ જેમ અંદર મનનો ભાવ, આ સ્ટોરી અને આ આપવાનું કારણ એ જ છે કે તમને ખ્યાલ આવે કે જાણે અનજાણે આપણી અંદરથી જે ભાવો, જે શબ્દો ઉચ્ચારાઈ જતા હોય છે અને જ્યારે ફલીભૂત થાય છે અસ્તિત્વમાં કંઈ પણ, જે પણ શબ્દો આપણા મોઢામાંથી નીકળે ત્યારે આ અસ્તિત્વ એને ગ્રહણ કરતું જ હોય છે. એ ક્યારે મળશે એની ફ્રીક્વન્સી તમારી અને આ અસ્તિત્વ સાથે તમે કેટલા જોડાયેલા છો, તમારી પૂજા પાઠ, ચાહે મંત્ર થકી, મંત્ર ભક્તિ કે કોઈ પણ મંત્રો થકી કે યોગ થકી કે કોઈ પણ રીતે જે 4 અલગ અલગ યોગની જે જણાવવામાં આવે છે, મંત્ર યોગ, લય યોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, એ ચારે જે મેઇન મુખ્ય ગીતાજીમાં કયા, એમાં કોઈ પણ રીતે જે મેં આગળ અને પછીનું ચેપ્ટર છે સમર્પણની સિદ્ધિ, થોડુંક પણ તમે તમારા જીવનમાં કેળવેલું હોય તો એના થકી આ અસ્તિત્વ સાથે આપણું જોડાણ વધતું જાય છે. અને જે બોલેલા એક તો ભલે વધારે આપણને ખબર ન હોય, પણ એક તો બધા આપણા મોટાએ કીધેલું છે કે વિચારીને બોલો. દિવસમાં કોઈ પણ ક્ષણ એવી આવતી હોય છે કે તમે જે બોલો અને થઈ જાય છે. બરાબર, તો એનું કારણ એ જ છે. અને યોગની રીતે સમજીએ તો આપણી જે શ્વાસની સ્વર વિદ્યા છે એમાં જ્યારે સુષુમ્ના નાડી એક્ટિવેટ હોય અને તમારું કોઈક શબ્દ ઉચ્ચારણ થાય તો તમારું એ કાર્ય એમાં પણ એ જ લાગુ પડે કે ક્યારે કેટલું તમારું આ અસ્તિત્વ સાથેનું જોડાણ છે. એ થોડાક સમયમાં અથવા થોડાક લોંગ પીરિયડમાં પણ તમારું એ પરિપૂર્ણ થતું હોય છે. એક નાનું એક્ઝામ્પલ ફરી, આપણે અમુક વખત કોઈ વ્યક્તિ માટે વિચારીએ અને એ સામે આવીને ઊભો રહી જાય છે. કંઈક વસ્તુ માટે વિચારીએ તો એ કંઈ ને કંઈ રીતે તમને મળી જતી હોય છે. તો એ આ બધાના જ પરિણામો છે. માટે જ મહારાજ અહીંયા સંબંધોના સર્જન અને યોગની રીતે જોઈએ તો યમમાં બાહ્ય જગત સાથે પહેલું તો અહિંસા, કે મન વચન કર્મથી ક્યારે અહિંસા થવી જોઈએ નહીં. આ 3 પર પણ જાણે અનજાણે જ્યારે આપણે થોડીક પણ, ભલે આપણો મનનો જ ભાવ હોય, પણ પીડા આવે ને તો બીજા માટે કર્મના બંધનને જોડવાવાળા બીજોનું નાખી જ દે. 2 દિવસ પહેલાં એક બા મને મળ્યા હતા. એમને
એક શબ્દ પ્રયોગ કર્યો. આજે મારી સાથે આવું થાય છે, કાલે એનો વારો આવવાનો જ છે. એટલે જાણે અનજાણે તમે એની માટે અને એની સાથે કર્મને જોડી દીધું. તો એઝ અ પેરેન્ટ્સ પણ જ્યારે બચ્ચા તરફથી કંઈક આવતું હોય છે, પણ એનું કારણ એવું ન હોઈ શકે કે ભગવાને જે ભગવદ્ ગીતામાં એક શબ્દ પ્રયોગ કરેલું છે કે પરિવર્તન ही संसार का नियम है. તો એ જે માતા પિતા જે દાયકામાંથી પસાર થઈને આવ્યા અને એ વખતે જે જીવનશૈલી હતી અને આજે જે જીવનશૈલી છે, શું એમાં ફરક નહીં પડ્યો હોય? આજે આપણે એવું કહીએ કે હું ફ્રિજ ન વાપરું તો પોસિબલ થઈ શકે? જે આપણા વડવાઓ છે એ લોકોએ વાપરેલું નથી અને એવું કે આપણે હવે તો ગૂગલ, યુટ્યુબ બધું બહુ હેલ્થ માટે પણ ફ્રિજ વાપરવું નહીં. પોસિબલ કરવા છતાંય અમુક વસ્તુ તમે પોસિબલ કરી શકો નહીં, કારણ કે જે અત્યારના સમયની માંગ છે તેમાં પણ આપણે તેની સાથે ભળવું જરૂરી છે. તો ચાહે જો આપણે એક મોબાઈલને અપગ્રેડ કરતા હોઈએ, બરાબર, 2, 3, 4, 5 GB સુધી, બરાબર, ટેકનોલોજીમાં અપગ્રેડેશન માંગીએ છીએ, તો એવું નહીં આપણને ફાવે એ નિયમ અને આપણને ફાવે એ નિયમ નહીં. એવું થાય છે ને કે જ્યાં જેને જે લાગુ પડ્યું તે પાડી લીધું. તો ત્યાં શું થયું? અંતઃકરણની શુદ્ધિ થઈ શકતી નથી. બરાબર. યમમાં બીજું આગળ વધીએ તો અહિંસા, પછી આવે સત્ય. હવે સત્ય પણ એવું આપણને હોય છે કે સત્ય બોલવું જ જોઈએ, અમુક જગ્યાએ છૂટછાટ લેવી પણ જોઈએ, પણ સત્ય કહેવા માટેના પણ ઢંગ પણ કેળવવા જોઈએ. સત્યને વળગી રહીને પણ જો સત્યને કહેવાના ઢંગ નહીં શીખીએ તો પણ તકલીફમાં આવી જ જઈશું. અને પછી એ ઢંગોના કારણે શું થશે? ઉશ્કેરાટો વધશે અને સંબંધોમાં જે છે એ ક્રેક્સ વધતી જશે. બરાબર. એના પછી આવે છે અપરિગ્રહ. બરાબર. તો અપરિગ્રહ એટલે તમારે કોઈ પણ પ્રકારે કંઈ પણ ભેગું કરવું નહીં. ચોરી ન કરવી. અપરિગ્રહ એટલે કોઈ પણ પ્રકારે. એમાં પછી તમારી કર્મની ચોરી પણ આવી જાય. અમુક નિયમાવલી આપણા જીવનમાં આપણે એવી અપનાવતા હોઈએ છીએ અને એને કારણે આપણા જીવનમાં જે છે શરીરના ભોગવટા આપણે જ ભોગવવા પડે છે અને શરીર મનના થાકને કારણે પણ શું થઈ જાય છે? ચોરીઓ શરૂ થઈ જાય છે. એના પછી બ્રહ્મચર્ય અલગ અલગ રીતે, કઈ રીતે તમારે 8 પ્રકારના બ્રહ્મચર્ય છે, પણ હું બ્રહ્મચર્યને તમારી એનર્જી મેનેજમેન્ટ કહીશ કે તમારી એનર્જીને ક્યાં લગાવી, તમારી એનર્જીને ક્યાં ન લગાવી. જે મેં ઉપર કીધું કે અપરિગ્રહમાં ચોરી ન કરવી, કર્મની પણ એ ક્યારે થતી હોય છે? કે જ્યારે તમે તમારી એનર્જીઓને મેનેજ કરી શકતા નથી. એનર્જી જેમ પૈસાનું મેનેજમેન્ટ કરીએ છીએ તો એનર્જીનું, એના માટે આપણે નીચે જઈએ તો જાનકીદાસજી મહારાજનું સૂત્ર છે જ કે ધીમેથી ખપૂરતું બોલવું. પણ જોજો આખા દિવસમાં તમારે જ્યાં 1 કે 2 શબ્દમાં પૂરું કરવાનું હોય એની જગ્યાએ કેટલા શબ્દનો પ્રયોગ કરી દેતા હોવ છો. બરાબર. એટલે ત્યાં એ એનર્જીઓ, આંખને કેટલી વાપરવી, વાણીને કેટલી વાપરવી, કાનને કેટલું વાપરવું, એ ઇન્દ્રિયોનો કેટલો ઉપયોગ કરવો, એ બધું આપણા હાથમાં જ હોય છે. પણ ક્યારેય પૈસા સિવાય એનર્જી બાબતે વિચાર્યું નહીં. અને એ વેડફાઈ જવાથી આપણી અંદર શું થાય છે? શરીર સાથ નથી આપતું
શરીર સાથ નથી આપતું, જોડે જોડે મન પણ, કારણ કે મનને તો હજુ એટલું બધું સમજ્યા જ નથી. શરીરને નહીં સમજી શક્યા, એનર્જીને નથી સમજી શક્યા, તો મનને ક્યાંથી સમજી શકીએ કે એની પોસિબિલિટીઝ શું છે? બરાબર? તો એ રીતે આપણે જે યમ છે એના અલગ અલગ કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ અંગે મહારાજશ્રીએ ઘણું બધું આપેલું છે. પણ થોડું જે આજે લાગુ એના કારણે જ જે મેઇન છે એ સંબંધોનું સર્જન, અને યમમાં એ જ છે કે વ્યવહારિક જગત સાથે તમારે કઈ રીતે જવું. હવે એના લીધે જ આનો મેં અત્યારે તમારી સાથે ટોક કરવાનું યોગ્ય મને લાગ્યું કે આ નહીં ખ્યાલ આવે કે તમારી આખા દિવસનું ડે રૂટીન જે સિસ્ટમેટિક પેરેન્ટ્સ પ્રમાણે આપણે લાઈફસ્ટાઈલમાં હજુ પણ અમુક સ્ટેટમેન્ટ તો એવા બોલતા જ હોય છે જે સામાજિક બંધારણ બધું એના કારણે અમારા ઘરમાં તો આવું જ. પણ એવાના કારણે તમારા લાઈફસ્ટાઈલમાં તમે કઈ રીતે મેનેજ કર્યું, આગળ તમારા બચ્ચાઓ કઈ રીતે મેનેજ કરે છે, અને એ મેનેજમેન્ટના કારણે આપણા જીવનમાં ઉન્નતિ થઈ રહી છે કે નહીં એ બાબતે ક્યારે વિચારી? જે એક સિસ્ટમ ઢળેલી છે એ શેની છે? શરીર મનની સિસ્ટમને રાખવા માટે જ એ સિસ્ટમ જે તે સમયે ઘડાઈ હતી. પણ એ સિસ્ટમ અત્યારે રાખવાને કારણે શું સુખપૂર્વક આખું પરિવાર રહ્યું છે કે નથી રહ્યું એ અંગેનો વિચાર કરીએ છીએ કે નથી કરતા? કે બસ એક તમારા પદની, તમારી જે જગ્યા છે એનો ઉપયોગ કરીને ત્યાં એ વાતને આપણે બંધ કરવા માટે જ ઉપયોગમાં લેતા હોઈએ છીએ કે બસ દેટ્સ ઇટ, આવું જ રહેશે, અહીંયાથી આગળ કંઈ નહીં. ચાહે સેલ્ફલી અપ્લાય કરવાનું હોય કે પરિવારમાં અપ્લાય કરવાનું હોય, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે શું બધા શાંતિપૂર્વક સૂઈ શકીએ છીએ? આ બાબતેનો વિચાર જો આપણે ન કરીએ તો આસપાસ કોઈને સમય છે, દરેકની પોતપોતાની લાઈફ છે. આજના સમય પ્રમાણે કોઈને સમય નથી. આપણે જ વિચારીએ છીએ કે બાજુવાળો શું વિચારશે, આપણે જ વિચારીએ છીએ કે મારું સમાજ મારી માટે શું વિચારશે, અને એ વિચારોના આવરણમાં લોકોની સંતુષ્ટિ, જેને કોઈ ફરક પણ નથી પડતો, એના કારણે આપણે આપણા જીવનને એક અલગ જગ્યાએ લાવીને મૂકી દીધું છે. ખાસ કરીને સંબંધ, જે મહારાજશ્રીએ સંબંધ અંગે વાત કરી, સંબંધોનું સર્જન. તો કેવા છે આપણા સંબંધો, એ કેટલા હેલ્ધી છે તે બાબતે પણ વિચારવું જોઈએ. જો નહીં વિચારીએ તો મહારાજશ્રીએ જે કીધું કે દશેરા અને દિવાળી એ ફક્ત એક ફોર્માલિટીઝ રહી જશે યરલી. પણ અહીંયા તો મહારાજશ્રીએ રોજ દશેરા અને દિવાળી મનાવવાની વાત કરી છે. તો કઈ રીતે મનાવી શકીશું? શું કરીશું? શું કરવું જોઈએ? હા, પ્રશ્નાવલી જરૂરી છે. શું કરવું જોઈએ? કાલે કર્યું એમ બસ 2-3 વખત રિપીટ કરાવી દઈશ એટલે એનું એ કશું થશે એટલે પતી ગયું, યાદ આવશે ત્યારે. એવું કર્યા પછી, ખાલી થયા પછી નવું ભરાય છે કે નહીં એ કોણ જોશે? સમજણની વાત કરી, સમજણને અજવાળી ગયા. તો કઈ સમજણ? સત્સંગની વાત કરી. તો સત્સંગમાં શું હોય? વન વે ન હોવું જોઈએ સત્સંગમાં. તમારી અંદર પ્રશ્નો જ ના ઉઠે, લાયક તો નહીં. મહારાજશ્રી સાથે જઈને તમારે ક્વેશ્ચન્સ કરવા જોઈએ. કે જ્યારે સત્સંગમાં બેસીએ છીએ તો એ ખાલી એક તો પહેલાં છીએ કે નહીં એનું ભાન થવું જોઈએ કે એટ પ્રેઝન્ટ હું અહીંયા જ છું, જે બોલી રહ્યા છે એમાં છું કે મારી જ દુનિયામાં છું. પહેલો આ
કેળવાવું જોઈએ કે હું જ્યાં છું ત્યાં જ છું. તો જ શબ્દ પ્રોપરલી અંદર જશે અને જશે તો જ પ્રશ્ન બહાર આવશે. જશે તો જ. પાછું એમાં હોય ને કે મોટાની સામે બોલાય નહીં, સવાલ કરાય ન કરાય, પણ ન કરાય તો ત્યાં ને ત્યાં જ ગૂંચવાયા કરી અને બીજા કોઈ જોડે માંગીએ આન્સર જઈને તો એ તમને ખરેખર સાચો આન્સર આપી શકવાને લાયક છે કે નહીં એ કોણ જાણશે. એના કરતાં બેટર છે કે સદગુરુની શરણાગતિ લીધી છે તો ત્યાં જ ક્વેશ્ચન કરો, ત્યાં જ સવાલ થશે તો ત્યાંથી પ્રોપર જવાબ. અને ન સમજાય, સંતોષ ન થાય ત્યાં સુધી સવાલ કરવા જોઈએ. કરવા જોઈએ કે ન કરવા જોઈએ? કે આવું જ જેવું છે એવું ગાડું ગબડાવા દેવાનું છે? સારું, સંબંધો પર વિચાર કરજો. આપણે આપણી ક્રિયામાં આગળ વધીએ, પોતાની જગ્યાએ ઊભા થઈશું. યોગ માટેની કે સવાલ કરતાં શીખીએ એ ભાવ સાથે આજે આજ્ઞા માંગીએ કે પોતાને સમજતા થઈએ, પોતાને ઓળખતા થઈએ. આ યોગ માર્ગ પર આગળ જવા માટે સૌથી પહેલાં જે છે સમજણના ઘાટ ખોલવાની જરૂર છે. બંને હાથ પ્રાર્થનાપૂર્ણ મુદ્રામાં જોડી મારા શ્રી સાથે આજ્ઞા માંગીએ યોગમાં આગળ વધવાની. શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણ અનુજ્ઞાં દેહિ માં तात योगाभ्यासाय योगिराट. યોગાભ્યાસમાં આગળ વધીએ. શિવ નમસ્કાર માટે બંને પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ, બંને હાથની નકલ્સ બનાવીને બંને છાતીની મધ્ય પર. ખ્યાલ આવી ગયો હોય તો હવે આંખ બંધ કરીને શિવ નમસ્કાર કરવા. અંદર શિવ નમસ્કાર પણ શરીરને સમજવાની કોશિશ, શરીરને સમજવાની કોશિશ કે દરેક ક્રિયા થકી તમારી અંદર શું સ્પંદનો ઉઠે છે અને એ સ્પંદનો થકી થોડુંક કાનને સવડા રાખજો. મારા અવાજ સિવાય પણ અહીંયા ગુરુ પાદુકાસ્તવનનું ગાન થાય જ છે, એના પર થોડુંક કેન્દ્રિત થયું. તો પહેલાં પ્રણામ. 45 up, down, sit, Shivo, front, up, 45, Om Namah Shivaya, 45, up, down, sit, Shivo, front, up, 45, Om Namah Shivaya, 45, up, down, sit, Shivo, front, up, 45, Om Namah Shivaya, 45, up, down, sit, Shivo, front, up, 45, Om Namah Shivaya, 45, up, down, sit, Shivo, front, up, 45, Om Namah Shivaya.
45 up, down, sit, Shivo, front, up, 45, Om Namah Shivaya, 45, up, down, sit, Shivo, front, up, 45, Om Namah Shivaya. Last set, 45, up, down, sit, Shivo, front, up, 45, Om Namah Shivaya. બંને હાથની નકલ્સ બનાવી રાખીને બંને છાતીની મધ્ય પર એક થોડું સોફ્ટલી પ્રેશર ક્રિએટ કરો. ગુરુ પાદુકા સમક્ષ આપણે અરજ આપણે વંદન કરી જે સંબંધો અને સમજણના ગાંઠ ખેલવવા માટે પોતાને તૈયાર કરવું છે, તો પોતાના શરીરમાંથી આજે ફરી બધા જ કચરાને નીચેથી ઉપરની તરફ આજે એક નવી ક્રિયા રહેશે. શરીરના દરેક અંગો થકી તેની અંદર એક કંપન પેદા કરવાનું છે અને કંપન થકી બધી જ ઉર્જાઓને ઉપર લાવીને પછી આપણે આંખ બંધ જ રાખવાની છે. જ્યારે તમને કંપનની એ સ્થિતિઓ સમજાઈ જાય એ પછી આંખ બંધ કરીને જ્યાં સુધી તમને કહેવામાં ન આવે ત્યાં સુધી આંખ ખોલવાની નથી. કંપન બંધ કરાયા પછી એ કંપન થકી તમારે સતત એક જ ભાવ રાખવાનો છે કે કંપન દરમિયાન શરીરમાં જેટલું પણ નકારાત્મક ભરાયેલું છે તે બધું ઉપર આવે છે અને તેને આપણી અંદરથી મુક્ત કરવાનું છે. તેની માટે 2 ક્રિયા, જે સેકન્ડ નંબરની ક્રિયા છે, એમાં તમારે આખા શરીરમાં કંપનો ઉત્પન્ન થયેલા જ હશે. એ બધાનું પાચન ક્યાં થાય? આપણે કશું અંદર નાખીએ એનું પાચન ક્યાં થાય? પેટમાં, બરાબર? તો એ પેટમાંથી આપણે બહાર કઈ રીતે ફેંકવાનું છે, તો એ ક્રિયામાં શ્વાસ લેવાનો કઈ રીતે કાલે સમજ્યા હતા એ રીતે એમાં શું કરવાનું, એક ફોર્સ માટે, સપોર્ટ માટે એર અંદર લઈ જવાની, અંદર જ રોકી રાખવાની અને પેટ પર તમારે જમણેથી ડાબે પેટને બરોબર વલોવાનું અને ફૂંક મારીને બધા કચરાને બહાર. કઈ રીતે? લાગે કે હવે અંદર શ્વાસ નથી, એટલો બધો કચરો આવી ગયો છે કે જે બહાર ફેંકવાને લાયક છે. પહેલાં સ્ટાર્ટિંગના સ્ટેજમાં આવશે, પછી અંદર ડીપલી જેટલું બને આપણે એને ખાલી કરવાની કોશિશ કરવાની.
છે, બરાબર. તો કંપન માટે પહેલાં આપણે સમજી લઈએ કંપન પણ કઈ રીતે કરવાનું છે. તો પહેલાં શરીરના અંગો એટલે આંગળીઓમાં વાઇબ્રેશનને ભરવાનું. જેમ જે અંગોના નામ લો એ અંગોમાંથી સતત ભાવ કે મારી અંદર જે કંઈ પણ ભરાયેલી છે, પછી કાંડા, પછી કોણી, બરાબર, પછી આખો હાથ અને પછી બંને પગથી થોડુંક કરીને ફૂલ બોડી અને ખાસ કરીને માથાને પણ શેક કરવાનું છે કે જેથી કરીને આપણે બધો જ કચરો નીચેથી ઉપર સતત ભાવ, કાલે કીધું તું એમ, મન પર થોડીક શક્તિ એટલે શક્તિ મીન્સ કે એને થોડુંક કંટ્રોલ નહીં પણ એની પર થોડુંક એક પાવર પોતાનો રાખીને, બરાબર, એક એન્ફોર્સમેન્ટ સાથે મનનું ના સાંભળતા આજે સમજણના ઘાટને સમજીને શરીર ભાવમાં ખાલી ન રહેતા થોડુંક વધારે શરીરમાં 100% આપીને કચરાને બહાર કાઢવાની કોશિશ કરીશ, બરાબર. તો શરૂ કરીએ પહેલાં આંગળીઓના કંપન સાથે. આંગળીઓમાં જ કંપન, તમને ખબર પડવી જોઈએ કે આંગળીઓનું કંપન થઈ રહ્યું છે. આગળ પાછળ સાઈડમાં તમને જે પણ રીતે પણ તમારે એમાં કંપન ઉત્પન્ન કરવાની કોશિશ કરવાની છે જેથી જે કંઈ પણ ત્યાં કચરો છે એ ઉપરની તરફ જઈ શકે. હવે ધીરે ધીરે કાંડાનો ભાગ, આંગળીઓ અને કાંડા, આંખો ખોલીને જોવાની કે એની તરફ માથું નીચે કરવાની જરૂર નથી. આંતરિક એને સમજવાની, કારણ કે ભાવને નથી સમજી શકતા, સેન્સીસને સમજવાનું છોડી દીધું છે. એટલો બધો કચરો ભરાઈ ગયો છે કે સેન્સીસ પણ જતા રહ્યા છે આપણા. ધીરે ધીરે કોણી સુધી કે આપણું કહેલું આપણું શરીર માને એવું થતું નથી. શરીર આપણને સાથ આપતું નથી કચરાઓના કારણે. તમારા કાનને આંખ બનાવજો, કેમેરામાં જોવાની જરૂર નથી. ઓનલાઈન સાધકો કેમેરામાં જોવાની જરૂર નથી, તમારા કાનને આંખ બનાવજો. ધીરે ધીરે આખો હાથ, શરીર એકદમ લૂઝ. મગજમાં ભરેલી અપડણો જકડણોને જેટલી દૂર રાખશો, આવું કરાય ન કરાય, થશે નહીં થશે, હું કરી શકીશ નહીં કરી શકું, જેમને ચશ્મા પહેર્યા છે પ્લીઝ રિમૂવ કરી દેજો. ઓનલાઈન સાધકો કે ઓફલાઈન સાધકો ચશ્મા રિમૂવ કરવા વિનંતી. શરીરને કંપનોથી ભરતા જાઓ, હાથથી જ. હાથમાં જેટલા પણ લાગે કે કચરા ભરાયેલા છે તેને કંપનોથી એક્ટિવેશન કરાવડાવીને હવે ધીરે ધીરે પગથી પણ થાપા પર, શરીરનું જે આપણો મધ્ય ભાગ છે એ નાભી થાપો છે તેને ઉપર નીચે કરવાની કોશિશ કરો તો આખું શરીર તમારું કંપનથી ભરાશે. ખાસ કરીને તમે થાપાને, નાભી નાનું છે, થાપાથી અન્ડરસ્ટેન્ડ કરી શકાશે. થાપાને અપડાઉન, જેમ દહીંમાંથી આપણે માખણ કાઢવા વલોણો મારીએ એમ આ વલોણાનું કામ આપણા શરીર સાથે આપણે કરાવવાનું છે કે વલોવી રહ્યા છે. એ માખણ તો છે પણ એવું છે કે જે આપણા શરીરને નુકસાન પહોંચાડી રહ્યું છે. તો એવા માખણને કાઢી દેવું જ સારું. ભરતા જાઓ ધીરે ધીરે શરીરને, કંપનોથી ભરતા જાઓ. હવે ધીરે ધીરે માથામાં પણ કંપન તમારું આ મહેસૂસ કરી શકો. અપ ડાઉન થોડુંક માથાને પણ યસના ફોર્મમાં કરતા જાઓ. માથામાં જ બધી અપડન જપડન ભરેલી છે. સમજણના ઘાટોને ખોલવા માટે આપણી બુદ્ધિ જ આપણને તેની સાથે જોડાવા દેતી નથી. ધીરે ધીરે કંપન ખ્યાલ આવી ગયો છે. આંખો બંધ કરી દેજો અને થોડીક ગતિ વધારતા જજો. થોડીક
ગતિ વધારતા જજો. શરીરને કંપનોથી ભરતા જાઓ. જેટલું પણ નકાર શરીરમાં છે આપણે હવે તો પરિચિત થયા જ છે તેનાથી, અને નથી તો પણ હાવ નાખતા જાઓ કે ભલે હું સમજી શકતી નથી પણ જેને હું સમર્પિત થઈ છું તેવા સદગુરુ મારા આ શરીરમાં ભરાયેલા કચરાને બહાર ફેંકવાની મને શક્તિ, મને સમજણ પ્રદાન કરો, જેથી કરીને હું શરીરમાંથી આ મારા કચરાને બહાર ફેંકી શકું. કન્ટિન્યુ ક્રિયામાં પ્રવિષ્ટ રહો. કરતા જાઓ, સ્પીડ વધારો. પરાગીનીબેન આખું શરીર મૂવમેન્ટ કરવાનું છે, ફક્ત પગ નહીં હાથને પણ કંપનથી ભરો. સ્મિતાબેન એક એક પગે નહીં, બંને પગ એક સાથે. હિમાંશુભાઈ કંપનથી શરીરને ભરતા જાઓ. આખા શરીરમાં મથવાનું છે, જોવાનું છે કે મારા શરીરમાં જે જે કામનું નથી એ બધું જ ભેગું કરી લાવો આ કંપન થકી. શરીરની ક્ષમતાઓ ઘણી બધી છે. સદગુરુના શરણમાં છીએ તે જરૂરથી આપણને સહાયક બનશે. બસ એ સમર્પણ ભાવથી પોતાને ક્રિયાન્વિત રાખો. ફક્ત શરીરમાં અટવાયેલા ન રહેશો, શરીર ભાવમાં અટકેલા ન રહેશો, ને તો મળેલા મોકાને ગુમાવી દઈશું. મળેલા આ મોકાનો આપણે પૂરેપૂરો લાભ લઈએ. ગુરુ કૃપા આપણી ઉપર વરસી રહી છે. વધારો ગતિ. જેટલી કંપનની તમારી ક્ષમતા વધારે હશે એટલા કચરાને તમે બહાર ફેંકી શકશો. બરાબર પ્રોપર વલણો વાગશે અંદર. આપો ગતિ. શારીરિક ક્ષમતાઓ ઘણી બધી છે, બસ આપણે જ મનમાં અટવાયેલા છીએ. આપો ગતિ. હજી વધારે, હજી વધારે, હજી વધારે, હજી વધારે, હજી વધારે. ભરતા જાઓ. શરીરને કંપન સાથે શરીરમાંથી બધો જ કચરો આજે મારે બહાર ફેંકી દેવો જ છે તેનો દ્રઢ સંકલ્પ. આંખો બંધ રાખીને ઇન્સ્ટ્રક્શન સમજીને પછી ફોલો કરજો. હું થોડીક સેકન્ડોમાં સ્ટોપ કહું, જેવું જ સ્ટોપ કહું એવું જ તમારે શ્વાસ અંદર લઈને પેટ પર હાથ ફેરવવાનો રહેશે અને પછી ફૂંક મારીને બધા જ કચરાને બહાર. 1 સેકન્ડનો વિલંબ કરવાનો નથી. કચરો ભેગો થઈ જાય એટલે તરત જ આગળ એને બહાર ફેંકવાની ક્રિયામાં આપણે આગળ વધવાનું રહેશે. સ્ટોપ. પેટ પર બરાબર. તમારા જમણા હાથથી જમણી બાજુથી જ ઉપર છાતી બાજુ લાવવાનું, પછી નીચે લઈ જવાનું અને પછી લાગે કે હવે શ્વાસ નહીં રોકાય, ઊંધું ફેરવવાનું નથી. તમારા જમણી બાજુથી જમણા હાથથી ડાબી બાજુ હાથ ફરવો જોઈએ. એક જ હાથથી કરવાનું છે, બંને હાથનો ઉપયોગ નહીં. એક જ હાથ. મોડા વટે એટલું દૂર ફેંકી દો કે તમારી તરફ એ બિલકુલ આવી શકે નહીં. સ્પીડથી નથી કરવાનું, સ્પીડથી નથી કરવાનું. ધીરે ધીરે. હાથની સ્પીડ વધવી જોઈએ નહીં, હાથની સ્પીડ વધવી જોઈએ નહીં.
બરાબર આંતરડાની ઉપર તમારે હાથ ફેરવવાનો છે, નીચેથી ઉપરની તરફ. છેક છાતી સુધી હાથ નથી લઈ જવાનો. પેટમાં નાભીનું શુદ્ધિકરણ કરી રહ્યા છે. નાભીની તરફ બધો કચરો શ્વાસ થકી ભેગો કરીએ છીએ, વેક્યુમ કરીએ છીએ અને પછી એને મોઢા થકી બહાર. મોટી ફૂંક બહાર. ભલે પછી આજે બગાસું આવે, હિંચકી આવે, છીંક આવે, ઉધરસ ભરાય, જે કંઈ પણ તમારી બધી જ નકારાત્મકતા, જે કંઈ પણ સ્મૃતિઓ પર છેક અંદરના તલો પર ભરાયેલા એ પરતોને આપણે કંપન થકી આજે ખોલ્યા છે. એ ખોલેલી પરતોને ખાલી કરીએ. ક્રિયામાં પ્રવિષ્ટ રહો. બધો કચરો નાભી તરફ એને શ્વાસ અંદર લઈ જઈને આપણે ભેગો ખેંચી લઈએ છીએ અને ફૂંક થકી બહાર ફેંકીએ છીએ. મોટી અંદર પણ બરાબર લઈ જાઓ જેથી વેક્યુમ પ્રોપર કરાવી શકો. ભલે ઓડકાર આવે, જે કંઈ પણ થાય એ થવા દો. બધા જ ભરાયેલા એ વાત પિત્ત કફના ઇમ્બેલેન્સને બેલેન્સ કરતા જાઓ ક્રિયા થકી. ક્રિયામાં થોડુંક પરિવર્તન લાવીએ. બંને હાથ માથાની તરફ લઈ જઈએ. જમણી બાજુથી ડાબી બાજુ બંને હાથ ફેરવીએ. માથામાં ભરાયેલી અકડનો જકડનોને બહાર ફેંકીએ. જમણી બાજુથી ડાબી બાજુ. માથે હાથ બિલકુલ અડાવવાનો નથી, માથાની ઉપરથી. આંખો બંધ જ રાખી બંને હાથ માથાને સ્પર્શ કરાવી માથાને બરાબર ઝકઝોડો. માથામાં ભરેલી અકડનો જકડનોને પહેલાં પેટથી, નાભીથી, હવે બુદ્ધિથી બધી જ અકડન જકડનને દૂર કરો. બંને હાથથી બરાબર વાઇબ્રેટ કરાવડાવો. આંગળીઓથી નહીં, બંને હાથની હથેળીઓથી બરાબર. આંગળીઓ ફક્ત તમારા સપોર્ટ માટે રહેશે. શ્વાસ અંદર, અંદર શ્વાસ લઈ થોડીક સ્પીડ સાથે
વચ્ચે ગેપ નથી રાખવાની હવે. અને હાથની ક્રિયામાં સતત પ્રવેશ. માથાથી નાકથી લઈ મોઢેથી બહાર. થોડીક વાલની ટપલીઓ થકી થોડીક ટપલીઓ થકી અંદર. મનને થોડુંક શક્તિ સાથે મારે ક્રિયા કરવાની જ છે, મારે ખાલી કરવાનું જ છે. મગજમાં ભરાયેલી અકળન જકડનને ખાલી કરી જ દેવાની છે. આજે મારું અંતઃકરણ, મારું ચિત્ત શુદ્ધ બને તેવો જ એક દ્રઢ સંકલ્પ, દ્રઢ ભાવ, ગેપ વગર. હવે નાકથી માથાની ટપલીઓ ચાલુ. રિલેક્સ. આંખો બંધ, શવાસન. આંખો બંધ, આંખ બંધ રાખીને જ શવાસન. કોઈ પણ શારીરિક સ્પંદનો ઉઠે, શરીર જે કંઈ પણ તમને રિસ્પોન્ડ કરે તે રીતે થવા દેજો. બગાસું, ઓડકાર, કંઈ પણ પરસેવો પણ હવે લૂસશો નહીં. શરીર ભાવમાં બિલકુલ આવવું નહીં. અંતઃશુદ્ધકરણ માટે શરીરના જે સ્થળ પર આપણે છીએ એનાથી બહાર બિલકુલ આવશો નહીં. અંદર નવું બીજારોપણ આપણે કરવાનું છે. નવા બીજોને જ્યાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ તે જગ્યાએ આપણે સ્થિર રહેવાનું છે. તેના માટે મહારાજશ્રીને બંને હાથ જોડીને અંતઃકરણ પ્રવેશ જ્યાં છીએ ત્યાંથી પણ વધારે જઈ શકીએ તેવા ભાવ સાથે પ્રાર્થનામાં પ્રવેશ થઈએ. બંને હાથ પ્રાર્થનાપૂર્ણ મુદ્રામાં. હજી પણ જે કંઈ વૃત્તિઓ બહાર ભટક્યા કરે છે તેના માટે પ્રાર્થના. વૃત્તિઓ સર્વ સંકેલી સદાય નિજ સ્વાંતરે સુસ્થિર પ્રજ્ઞા થકી વંદો સંકલ્પો અડઘા કરી વિખરેલી વિકરાળ એ જ વૃત્તિ ભમતી સદા સર્વની યોગીરાજ યોગીરાજ અગાધ એક શરણો સાચું સદા સર્વને
જગનો નાદ રહે નહીં ઓર વિશે ભટકો નહીં ભૂતરે સોહમ 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 શબ્દ સદા વસે और विषे विरमो विभु स्वान्तरे विरमो विभु स्वान्तरे। आँखों बंद ज રહેશે, બંને હાથ ખૂબ જ હળવાશથી કમરની આજુબાજુ, હથેળીઓ આકાશ તરફ, પગના પંજા વચ્ચે 1-1.5 ફૂટનો ડિસ્ટન્સ, પગના પંજા જમીન તરફ ઢળેલા. વૃત્તિઓ બધી સંકેલી નહીં, નિજ સ્વ અંતર તરફ લઈ ગયા છીએ. એ અંતઃકરણમાં જે જગ્યાએ આપણે પોતાને ખાલી કર્યું છે, એ ખાલી કરેલા જે જગ્યાએ એક સુસ્થિર પ્રજ્ઞા થકી સંકલ્પો જે આપણી અંદર સંકલ્પ વિકલ્પ અળગા થયા છે, એ અળગા થયેલા એટલે કે શરીરનું જે ખેડાણ આપણે કરીને આપણે આવ્યા છે, નિંદામણ પણ આપણે કરી લીધું, ખેતરને ખેડી પણ લીધું. આ શરીર જાણે અત્યારે એક ખેતર છે, જેની ઉપર અલગ અલગ પ્રક્રિયાઓ થકી પસાર થઈને બીજા રોપણ માટે તૈયાર કરીને રાખ્યું છે. સંકલ્પોએ બધા અળગા કરીને શરણાગતિ પૂરેપૂરી સ્વીકારીને ગુરુને બસ એક અરજ, એક પ્રાર્થના કરવાની છે કે જગનો જે નાદ છે એ મારી અંદર હવે બિલકુલ પ્રવિષ્ટ ન થાય, જેના કારણે હું ભટકી રહ્યો છું ભૂતળ પર જ. તો તેની અંદર આ ભૂતળ પર ભટકી ન રહીએ તેની માટે ગુરુની શરણમાં આવીને ગુરુ કવચ આપણી ઉપર એ એક ઢાલ રૂપી આજે ઓળીએ, જેથી બહારની અશુદ્ધિઓ આપણી અંદર પ્રવિષ્ટ થઈ શકે નહીં. તો અહીંયાથી ગુરુ કવચને પૂરેપૂરી શ્રવણ ઇન્દ્રિયને જ તમારી અંદર અત્યારે એક્ટિવેટ રાખો કે જેના થકી શરીરના અંગો પર એ પોતાને ઢાલ રીતે બનીને આપણી રક્ષા કરતું રહે. આપણને ગુરુના શરણમાં જ રહેવા માટે તે આપણી સાથે હંમેશા ઢાળ બનીને રહે. શ્રી ગુરુ કવચ. શ્રી ગુરુ મેં સિરપાતુ ભાલમ દિવાકર પ્રભા
शिकामे वृषध्वज प्रकाशानन्दनाथस्य कर्णो मे सदावतु योगानन्दो गुरुर्नित्यं मनेत्रे योगदायक आनन्दश्चिबुकं पातु कण्ठं पातु विमर्शकः विमलानन्दनाथश्च स्कन्दो पातु महेश्वरः हृदयं पातु शलो नाभिदेशं तु क्रोधनः कुमारम् उदरे पातु कटिं तु स्मरदीपनः वरदस्तु बुधिर्लिङ्गं ब्रह्मानन्द सदावतु गोरक्षो जानुनी पातु मेनो जङ्गे तथैव हि पादो मे मूलदेवस्तु गतिदेव पदाङ्गुली पादपृष्ठे पूर्णदेहो हस्तो मे दिव्यरूपदृक् इन्द्रो मां पूर्वतु पातु याज्ञेया हव्यवाहनः दक्षिणे धर्मराजो मां नेतृया निरति प्रभु पश्चिमे वर्णपातु कुबेरस्तु तरेवतु ईशान्यां च महादेव ऊर्ध्वं तु चतुराननः शेषोद पातु मां नित्यं सर्वयोगीश्वर प्रभु कवचं प्रथमं कृत्वा पाश्चाद्यानं समाचरे स्वस्तिकाध्यासने स्थित्वा निशिते क्लेशवर्जिते
કવચમ પઠે. ગુરુની શરણાગતિમાં આવીને આપણે પોતાના અંતકરણને અત્યારે તેમની સમક્ષ મૂક્યું છે, તો તેમને રક્ષણ માટે કવચની આપણી ઉપર વર્ષા કરી અને કવચ થકી આપણે જે જગનો નાદ છે તે આપણી અંદર હવે પ્રવિષ્ટ ન થાય અને આગળ જે યાત્રાઓ છે, સમર્પણની જે ભાવ છે તેની સિદ્ધિ આપણને મળે અને મળ્યા પછી તેનો અહંકાર પણ ન આવે તે માટે આ ગુરુ કવચના સ્પંદનોને બને એટલું અંદર જતી શ્વાસ થકી પોતાની અંદર એકત્રિત કરી ફેલાવો કરતા જાઓ. અહીંયા થોડીક વાર શાંત થઈ જઈશ. શ્વાસ બહાર તમારે કાઢવાનો નથી, આપમેળે શરીર મેનેજ કરશે. તમારું ધ્યાન ફક્ત આ ગુરુ કવચને શ્વાસને માધ્યમ બનાવીને આખા શરીરમાં ફેલાવવાનું છે. સ્પંદનોને પોતાના શરીરના દરેક નાનામાં નાના કોષ થકી કોષ સુધી પહોંચાડવાની ક્રિયામાં ભાવ સાથે આગળ વધતા રહીએ અને એટલું દીર્ઘ શ્વાસ લીધા પછી શરીરના અંતઃકરણમાં એ દરેક કોષ સુધી પહોંચે તેઓ આંતરકુંભક એટલે કે શ્વાસને અંદર જ રોકાણ આપીને વિસ્તૃત બનાવતા જઈએ કે આપણે મહેસૂસ કરી શકીએ કે શરીરના નાનામાં નાના સેલ સુધી તે પહોંચીને તેને એક નવજીવન પ્રદાન કરી રહ્યું છે. એક નવું જીવન આપણું આજે ગુરુની કવચ થકી મળી રહ્યું છે આપણને.
શારીરિક અંગોમાં રહેશો તો ત્યાં જ રહી શકશો. શરીર ભાવમાં બિલકુલ આવશો જ નહીં. શ્વાસ સાથે 3 વખત ઓમકાર કરીને ગુરુ કવચને આપણી અંદર જ વસેલો રહે તે ભાવ સાથે ઓમકાર રૂપી ગુરુના શબ્દ દેવીને પ્રાર્થના રૂપી આપણી ઉપર આચ્છાદિત થવા દઈએ. લાંબો ઊંડો શ્વાસ. બંધ જ રાખીને ખૂબ જ હળવાશથી નાભી પર જે પ્રજ્ઞા પ્રજ્વલિત થઈ છે તેને બિલકુલ નુકસાન ન પહોંચે તે રીતે આંખ બંધ જ રાખીને સુખાસનમાં સ્થિર થઈ સુખાસનમાં સ્થિર થઈને આજે આપણા જીવનની એક નવી પ્રભાત થઈ છે તેને આપણે સમજી શક્યા અને એ આત્માને વંદન કરીને આપણે આપણી અંદર જ રહે તેવા ભાવ સાથે આંતર જે આપણું સ્ફુરિત થયેલું દેહ છે તેને આત્મવંદના કરીએ. બંને હાથ પ્રાર્થનાપૂર્ણ મુદ્રામાં. પ્રાતર્નમામિ હૃદયસ્થિત આત્મતત્વં સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગૃતિ સુષુપ્તિ નિત્યમ તદ બ્રહ્મહં ન ચ ભૂત સંગ યો યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્ય અખિલશક્તિધરસ્વધામ્ના અનાયસ્ય હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણन्तમો ભગવતે પુરુષાચતુલ્યં ઓંકારબિन्दુસંયુક્तं નિત્યં ધ્યાયन्ति યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. યોગાભિરામં સમવાપ્તકામં પુણ્યં પ્રશાન્तं
गुरुसन्तरामं वचः प्रसन्नाञ्जलि विनिर्कामं नमाम्यं तं भुवनाभिरामम्। ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति શાંતિ। આંખો બંધ જ રહેશે। સદગુરુની શરણાગતિ આપણે સ્વીકારી છે, જાતે જ સ્વીકારી છે અને ગુરુએ આપણે એમના શરણમાં આવ્યા અને તે બદલ ગુરુ કવચ આપણને પ્રદાન કર્યું છે। તે બદલનો અહોભાવ સમયાચના આપણે એમને કરીને બહાર ઉપસ્થિત થઈશું। હે દીના બંધુ દીનાનાથ, मेरी लाज तेरे हाथ, ना हम में बल है ना हम में शक्ति, ना हम में बुद्धि ना हम में भक्ति, शरण में आए हैं तुम्हारी, दया करना है दयालु भगवान। हे दीना बंधु दीनानाथ, मेरी लाज तेरे हाथ। आ भावने પિતા પિતા બંને હાથને મુખ સ્પર્શ કરાવીને અહોભાવના એક આનંદને પોતાની ઉપર ઓળતા પહેરતા અને તેનો આનંદ બાહ્ય મહેસૂસ કરતાં કરતાં ઉપસ્થિત થઈએ। જય મારા।